હેલો ગાઈસ, શર્મિષ્ઠા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો જો તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ લાગે છે, એકદમ પોચી પોચી બની છે। કોઈ દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર અને ઝટપટ પણ બની જાય છે। તો ચાલો આની રેસીપી આપણે રવાની ઇડલી બનાવીશું અને એની સાથે તમને હું કોકોનટ ચટણીની રેસીપી પણ કહીશ। તો એના માટે મેં અહીંયા રવો લીધો છે, તમે રવાની જગ્યા પર સૂજી પણ લઈ શકો છો। અને મેં અહીંયા છાશ ઉમેરી છે, તમે છાશની જગ્યા પર ખાટું દહીં ઉમેરી શકો છો। મેં અહીંયા રવો અને છાશનું પ્રમાણ વધારે છે, કારણ કે મારા ઘરમાં સદસ્ય વધારે છે, એટલા માટે તમે તમારી રીતના માપ લેવાનું રહેશે। હવે સારી રીતના આ રીતના જો મિક્સ કરી લેવાનું। હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને એનું ખીરું એક મીડિયમ ઠીક રહે એવું આપણે ખીરું બનાવવાનું રહેશે। સરસ રીતના આ રીતના તમારે મિક્સ કરી લેવાનું, એકદમ સારી રીતના એને ફેંટી લેવાનું રહેશે। જો આ રીતના થોડું પાતળું પણ થઈ જાય તો વાંધો નહીં આવે, કારણ કે રવો પછી ફૂલશે એટલા માટે। હવે આપણે એને ઢાંકીને 15થી 20 મિનિટ જેવું રેસ્ટ આપીશું। તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે એને વધારે રેસ્ટ આપી શકો છો। હવે કોકોનટ ચટણી બનાવીશું, એના માટે મેં નારિયેળ લીધું છે, ધાણા ઉમેરી દઈશું એમાં, આદું અને 2 કળી લસણની, તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરવાનું। લીલા મરચાં તીખાસ પ્રમાણે તમારે લેવાના રહેશે। એમાં દાળિયા ઉમેરી દઈશું, તમે અહીંયા સિંગદાણા પણ ઉમેરી શકો છો, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। અને મેં અહીંયા દહીં લીધું છે મોરું, એની જગ્યા પર તમે લીંબુ પણ ઉમેરી શકો છો, પરંતુ દહીંથી ટેક્સચર પણ સારું લાગશે અને સ્વાદ પણ ખૂબ જ સારો લાગશે। થોડું પાણી ઉમેરીને આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું રહેશે। જો આ રીતની આપણી ચટણી બનીને પ્રિપેર થઈ ગઈ છે। આટલી થિકનેસ રાખવાની તમારે, તમને પાતળી ફાવતી હોય તો તમારે થોડું પાણી ઉમેરી દેવાનું। જો આ રીતનું। હવે એના માટે આપણે એક વઘાર રેડી કરીશું એના પર ઉમેરવા માટે। તો એના માટે આપણે વઘારિયામાં તેલ લઈશું, તેલ ગરમ થાય એટલે એમાં રાઈ ઉમેરી દેવાની। રાઈ તતડે એટલે થોડા સૂકા લાલ મરચાં ઉમેરીશું, થોડી ચપટી જેટલી હિંગ ઉમેરી દેવાની અને મીઠો લીમડો કઢી પત્તા કહે છે તે ઉમેરી દેવાનું। ને હવે જે વઘાર છે તે ચટણી પર આપણે ઉમેરી દેવાનો રહેશે આ રીતના, અને સારી રીતના એને મિક્સ કરી લેવાનું। જો કેટલી સરસ લાગે છે, ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો આ ચટણી, બહારની પણ ભૂલી જાય એવી સરસ બનશે। હવે આપણું ખીરું જો રેસ્ટ થઈ ગયો છે, હવે એમાં મીઠું ઉમેરી દઈશું અને થોડું તેલ ઉમેરીશું અને સારી રીતના આ રીતના જો એને ફેંટી લેવાનું। સરસ રીતના તમારે એને આ રીતના ફેંટવાનું રહેશે। હવે ઇડલીનું જે આપણે કુકર આવે છે એની ઇડલી ડીશમાં આપણે આ રીતના તેલ ગ્રીસ કરી લઈશું અને એક બીજા વાસણમાં થોડું થોડું ખીરું લઈ 1 ચમચી જેટલો ઈનો અથવા તો ખાવાના સોડા અને થોડું પાણી ઉમેરીને આ રીતના ફેંટવાનું રહેશે। હવે 1 ચમચા જેટલું આપણે જો ખીરું લઈશું આ રીતના, તમારે નાની મોટી જેવી બનાવી હોય એ રીતનું તમારે રાખવાનું। હવે ઇડલી કુકરમાં મેં પહેલેથી જ ગરમ કરીને રાખ્યું હતું, એટલે એમાં આપણે આમ મૂકી દઈશું અને એને 12 મિનિટ જેવું, 10થી 12 મિનિટમાં તમારી ઇડલી બનીને રેડી થઈ જશે। મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તમારે એને કરવાનું રહેશે। તો જો કેટલી સરસ ફૂલી ગઈ છે આપણી ઇડલી, તમે જોઈ શકો છો। જો ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે, એકદમ સોફ્ટ લાગશે અને ઝટપટ બની જાય છે, વાર નથી લાગતી। હવે એને થોડી વાર ઠંડી થવા દેવાની, પછી આપણે આ રીતના એને કાઢી લેવાનું। તો ચાલો સર્વ કરીએ। તો અહીંયા મેં સંભારની રેસીપી જો તમારે જોઈતી હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરજો, હું ફૂલ રેસીપી સંભારની તમને આપીશ, વિડીયો બનાવીશ એના પર। જો કેટલી સરસ લાગે છે, ખાવામાં ખૂબ જ સરસ લાગશે અને ઝટપટ બની જશે। હવે સવારમાં બાળકોને પણ તમારે નાસ્તામાં આપો હોય લંચ બોક્સમાં તો પણ વાંધો ના આવે। રાત્રે તમારે રવો બોરી દેવાનો છે, તમારે સવારમાં વહેલું ના ઉઠવું હોય, બોરવો ના હોય તો જો આપણી ઇડલી સંભાર અને ચટણી બનીને રેડી છે, કેટલા યમ્મી લાગે છે। જો તમને મારો વિડીયો સારો લાગતો હોય, મારી રેસીપી સારી લાગતી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો। થેન્ક યુ।